નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો જાણીશું કે કયા કયા વિસ્તારમાં મિત્રો વરસાદ પડવાનો છે અને કેટલો વરસાદ પડવાનો છે, કઈ કઈ તારીખો સુધી મિત્રો આ આગાહીઓ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહીઓ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે ગરમી અને વરસાદની આગાહીઓ આપવામાં આવી। તેમણે મિત્રો આગાહીઓના પ્રમાણે મિત્રો આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મિત્રો વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે તેવું પણ જણાવ્યું। અને ગુજરાતમાં આવતીકાલથી 24 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। 24 મે આસપાસ મિત્રો ચોમાસું કેરળમ પહોંચશે અને 23 મેથી અંદમાનમાં મિત્રો ભારે વરસાદ પડવાનું શરૂ થઈ જશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળશે અને ઉકળાટની અસર વર્તાવાની છે। મે મહિનાના અંતમાં મિત્રો ગરમીમાં મોટી રાહત મળવાની છે અને 19 થી મિત્રો 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મિત્રો અલગ અલગ વાતાવરણ જોવા મળશે। એટલે કે મિત્રો થોડા દાડા ગરમી જોવા મળશે ને થોડા દિવસો પછી મિત્રો ભારે એવા વિસ્તારોમાં મિત્રો પવન સાથે વરસાદની આગાહીઓ પણ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો ખેડૂતોને પણ ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે ખાસ તેમના પાક સુરક્ષિત રાખી લે, કેમ કે અઠવાડિયામાં મિત્રો ગમે ત્યાં વરસાદ પડી શકે છે। અંદમાન નિકોબારમાં મિત્રો વરસાદની સાથે મિત્રો એક સિસ્ટમ પણ બની રહી છે તે ગુજરાતની અસર ધીરે ધીરે ગુજરાતમાં અસર કરવાની છે અને ચોમાસું લઈને ગુજરાત અને ખાસ કરીને ભારતના વિસ્તારો તરફ આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે। ખાસ મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટી ભેટ આપવામાં આવી ગઈ છે। મિત્રો ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ મિત્રો કોઈ પણ યોજનામાં એવો ભાર મૂકવામાં આવતો નથી જેથી કરીને ખેડૂતો તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકે। ખાસ મિત્રો તમને એવી એક યોજના વિશે જણાવીશ અને ખાસ કરીને મુખ્યમંત્રીએ આજે જ મિત્રો એક પોસ્ટ કરીને જણાવી દીધું છે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે કે આ યોજનામાં જો ખેડૂત ફાયદો ઉઠાવે તો ખેડૂતોને કેટલો ફાયદો થવાનો છે અને કયા કયા ખેડૂતો આમાં લાભ લઈ શકે છે। તો ખાસ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જગતના તાત માટે એટલે કે ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખેતી કામને વધુ આધુનિકજનક તેમજ સરળ બનાવવા માટે એક સૌથી મોટો જનહિતનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોને મિત્રો અત્યંત લોકપ્રિય અને ખેતી કામમાં બહુ ઉપયોગી એવા સનેડોની ખરીદી ઉપર મિત્રો મળતી સરકારની સબસિડી એટલે કે સહાયની રકમમાં ધરખમ મિત્રો વધારો કરવામાં આવ્યો છે, તેની મિત્રો જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે। અને આ નવી જાહેરાત મુજબ સહાયની રકમને સીધી મિત્રો અડધી એટલે કે 3 ગણી સુધી મિત્રો વધારી દેવામાં આવી છે, જેમાં મિત્રો નાના સીમાંત એસસી અને એસટી અને મહિલા ખેડૂતને પ્રોત્સાહન આપવા માટે મિત્રો સનેડોના ખરીદીના કુલ ખર્ચના 50% સુધીની મિત્રો સહાય આપવામાં આવી રહી છે। ખેડૂતોના 7 વર્ષમાં એટલે કે ખાસ કરીને ખેડૂત ખાતેદારોને 7 વર્ષમાં માત્ર એક જ વાર આ યોજના હેઠળ સહાયનો લાભ મળશે। એટલે કે મિત્રો 7 વર્ષની અંદર તમે આ સનેડો લેવા માટે 7 વર્ષની અંદર એક જ વાર તમે લાભ લઈ શકશો અને આ સનેડોનો ઉપયોગ માત્ર ને માત્ર ખેત ઉત્પાદનો એટલે કે કૃષિના પેદાશોના પરિવહન અને ખેતી કામ માટે જ કરવાનો રહેશે અને આ સાધનની ખરીદી કર્યા બાદ તેને મિત્રો 2 વર્ષ સુધી તમે વેચી શકશો નહીં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો હપ્તો અને બીજા અન્ય લાભ લેવા માટે આટલું કામ કરી લેજો, નહીંતર મિત્રો તમારા બધા કામ અટકી જશે। ખાસ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 2000નો હપ્તો જે પણ ખેડૂત મેળવી રહ્યા છે તે ખાસ મિત્રો જોઈ લેજો। તમારે જે મિત્રો તમારા કામ કરવાના હશે તે તમારે કરવા જ પડશે, નહીંતર તમને હપ્તો નહીં મળે અને ખાસ કરીને આ કામ તમે કરેલું હશે તો તમે બીજા મિત્રો અન્ય લાભોની પણ મિત્રો વિગતો જાણી શકશો અને તેમાં લાભ મિત્રો મેળવી શકશો। ખાસ મિત્રો પહેલા તમને જે યોજના વિશે માહિતી આપી તેમાં પણ મિત્રો આ
કામ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ખાસ મિત્રો તમે કોઈ પણ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માંગો છો તો ફરજિયાત મિત્રો તમારે ખેડૂતનું એક જે આઈડી કાર્ડ આવે છે તેને મિત્રો બનાવવું પડશે। ખાસ મિત્રો તમને જણાવીશ કે કેવી રીતે બને છે। તો પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવતા ખેડૂતો ખાસ જોઈ લેજો। આજના ડિજિટલ યુગમાં ખેતીની પદ્ધતિઓ ઝડપીથી મિત્રો બદલાઈ રહી છે। હવે કોઈ પણ સરકારની સબસિડી લોન અથવા સરકારની યોજનાઓનો સીધો લાભ મેળવવા માટે તમારી પાસે ફાર્મર આઈડી એટલે કે ખેડૂત ઓળખપત્ર હોવું ખૂબ જ જરૂરી મહત્વનું બન્યું છે। જે મિત્રો દરેક નાગરિક માટે આધાર કાર્ડ જરૂરી છે તેમ મિત્રો આ ડિજિટલ ઓળખ કાર્ડ પણ હવે ખેડૂત માટે ફરજિયાત કરવામાં આવ્યું છે। જેમ મિત્રો તમે તમારી પાસે આધાર કાર્ડ રાખો છો તેવી જ રીતે મિત્રો ખેડૂતને આ કાર્ડ ફરજિયાત રાખવું પડશે। જેટલી પણ યોજનાઓ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે તેનો લાભ લેવા માટે આ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। તેના વિના તમને ખાતર બીજ કૃષિ સાધનો અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે અથવા તો પીએમ કિસાન સન્માન નિધિની જેવી મોટી યોજનાઓનો લાભ લેવા માટે નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તો ખાસ કરીને તમે જો પણ યોજનાની અંદર તમે લાભ લેવા માંગશો તરત જ મિત્રો તમારી પાસે આ આઈડી કાર્ડ માંગશે તો તમારે આ આઈડી કાર્ડ મિત્રો કઢાવી લેવાનું છે। સૌથી સારી વાત એ છે કે મિત્રો આવશ્યક કાર્ડ મેળવવા માટે તમારે હવે સરકારી કચેરીઓની મુલાકાત લેવાની દલાલોથી રૂપિયા ચૂકવવાની જરૂર નથી। તેના બદલે તમે હવે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન ઉપરથી સરળતાથી ઓનલાઈન અરજી કરીને આ કાર્ડ મિત્રો બનાવી શકો છો। તમને મિત્રો આ કાર્ડ બનાવતા ન આવડતું હોય તો તમે મિત્રો એક સારી એવી કમેન્ટ કરી દેજો જેથી કરીને હું તમારા માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ અને ખાસ કરીને એક ટોપિકની અંદર તમને પૂરેપૂરી વિગતો અને માહિતીઓ આપી દઈશ કે કેવી રીતે મિત્રો તમે ઘરે બેઠા આ કાર્ડ બનાવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આટલી વસ્તુઓ થશે મોંઘી। ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે યુદ્ધના વચ્ચે મિત્રો આપણા ભારતમાં એટલી વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને પેટ્રોલ અને ડીઝલમાં પણ મિત્રો મોટા ભાવ વધારા આવી રહ્યા છે। ખાસ મિત્રો તમને જણાવીશ કે કઈ પ્રોડક્ટો ઉપર મિત્રો અત્યારે ભાવ વધારો આવ્યો છે। તો દૂધ અને દૂધ પ્રોડક્ટ્સ એટલે કે દૂધના ભાવમાં પહેલેથી જ મિત્રો ભાવ વધારાના સંકેત મળી રહ્યા હતા। અમૂલ અને મધર ડેરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયા જેટલો વધારો કરી નાખ્યો છે, જેનું આંશિક કારણ પરિવહન અને પરિસંચાલન ખર્ચામાં મિત્રો વધારો જણાવવામાં આવી રહ્યો છે। હવે મિત્રો દૂધના ભાવ વધવાથી દૂધમાંથી બનતી વસ્તુઓ જેમ કે દહીં માખણ પનીર ચીઝ અને આઈસ્ક્રીમના ભાવ પણ મિત્રો વધી શકે છે। શાકભાજી ફળો કરિયાણું ભારતની ફૂડ આપૂર્તિ અને ચેન મોટા ભાગના રોડ પરિવહન ઉપર નિર્ભર રાખે છે। એટલે કે પરિવહન અત્યારે કેવી રીતે ચાલી રહ્યું છે, એક્સપોર્ટ અને અત્યારે આયાત કેવી રીતે ચાલી રહી છે, તેના ઉપર ટેક્સ કેટલા મિત્રો લાગી રહ્યા છે, તેના ઉપર અત્યારે આ મોંઘવારીનો માન આપણને જોવા મળતો હોય છે। શાકભાજી ફળ અનાજ અને મિત્રો ફ્રૂટના પેકેટો પ્રોડક્ટ્સ અને અન્ય જગ્યાઓ ઉપર બીજી જગ્યાઓ ઉપર લઈ જવા માટે લોજિસ્ટિક ખર્ચો મિત્રો વધી જતો હોય છે। આવામાં ડીઝલના ભાવ વધવાથી માલની હેરાફેરીમાં થતો પણ ખર્ચો નવો મિત્રો ખર્ચો સામે આવ્યો છે। મોટા ભાગે મિત્રો સપ્લાય ચેનમાં માધ્યમથી ગ્રાહકો ઉપર મોટો ફટકો પડવા જઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી બિલમાં થઈ શકે છે મોટો વધારો। ખાસ મોટા સમાચાર આવ્યા છે। દેશની જનતા ઉપર મોંઘવારીનો હજુ એક ફટકો પડવા જઈ રહ્યો છે। પેટ્રોલ ડીઝલ અને સીએનજી બાદ હવે વીજળીના દરોમાં પણ મિત્રો સરકાર વધારો ઝીંકવાની તૈયારી કરી રહી છે। મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે અત્યારે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી એ પ્રસ્તાવ પાસ થયો તો વીજળીના ફર્સ્ટ મંથલીમાં તો ચાર્જ અત્યારે વધી જવાનો છે। વીજળી બિલનો મોટો હિસ્સો ફિક્સ્ડ ચાર્જમાં મિત્રો સ્વરૂપમાં લેવામાં આવશે। કોમિસ્ટિક અને કૃષિ વપરાશકારો માટે મોટો ચાર્જ મિત્રો ચૂકવવો પડશે। તો ખાસ ઔદ્યોગિક વાણિજ્ય અને સંસ્થાકીય ગ્રાહકો માટે આ હિસ્સો 2030 સુધી 100% સુધી મિત્રો લાગુ થઈ શકે છે। ખાસ મિત્રો આ એક ચુકાદો સામે આવશે તો મિત્રો અત્યારે વીજળીના બિલમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।